ધાબડિયા ગામથી આવ્યો છું અને અગાઉ જે અમારા ગામમાં આ પ્રોબ્લેમ બન્યો હતો અને જે ગામ વતી મેં ઊભો થઈને માફી માંગી હતી, એક વ્યક્તિ હું સહદેવજી બાજુજી ઠાકોર. આજે જે નિર્ણય લેવામાં આવ્યો મગનજીને લઈને તમે કેવો આવકારો છો? મગનજીને લઈને હું સારો આવકારો છું, પણ એક થોડો અફસોસ છે કે જે પેલા બેઠા ને એ ડરી ગયા લાગે છે મને. અને અંદરો અંદર કોકના ગામમાં વિખવાદ ઉભા થાય. મંદિર તો કરવું, મંદિર એક દિવસે થઈ જાય, એની પૂજા કરવી ને એમાં કાયમ એક સોટો ઘી પૂરી રાખવું, એ ઢીલા પડી મત દો તમે આગેવાન મૂકો. અને તમે લવિંગજીની વાત કરો તો લવિંગજી તો તમારી કમિટીમાં આવે, એ કોઈ ગોમ ભેગા ના પેલો લવિંગજી હાથા દે એને માફી માગી કે તમારે પેલી કમિટી તમે છોડો, તમે એ ગોમ ભેગું કોઈ આગેવાન કમિટીના ગોમ ભેગા મત કરો. અમારો પ્રશ્ન આ છે, તમે કમિટીમાં કોઈ ભૂલ કરે, એની કોઈ વસ્તીમાં ભૂલ થાય એને હાસો જૂઠો ઠેરાવો અને એ તમારા કોઈ આગેવાનને દંડ સ્વીકારો હોય તમારે સ્વીકારો, એ ગોમ માથે નાખશો મત. તમારે ભાલું અંદર ભાલું ના રહે, એની ભૂલ છે કે ભાઈ આપણે આગેવાન તરીકે ભૂલ છે તો એનો ડર શું કરવો તમે નક્કી કરો, તમારી ઊંચ કમિટી. હવે તમારો ધાબડિયા ગામ ગબ્બર અને અર્જુન ઠાકોર વિશે શું નિર્ણય રહેશે? હવે સાહેબ અમારા ગબ્બર અને અર્જુન ઠાકોર, હવે ગબ્બર ને અર્જુન ઠાકોર તો મારા છોકરા જ છે, મારા ભાઈના છોકરા છે, મારા હાળીના છોકરા છે, બરોબર. હવે અર્જુન ને ગબ્બર તો મારા છોકરા છે, પણ એટલા બધા થોડા ઘમંડમાં બોલે, ઘમંડમાં બોલે છે. અને બોલો એક મને એ બોલે છે કે ભેગા હતા પટાક ખેલ છે, ગુંદરા સુધી ભેગા હતા, દારૂડિયો છે. બોલો હવે અમે અમને કમિટી મળશે ને એને કીધું કે તમને અમે અંદેશો પકડશે કે ભાઈ ડીસા તાલુકા કમિટી મળો અને અમે ગામમાં ભેગા છે. પણ એ દાડે અમે આ બધું કે તું હાસું બોલ્યો જૂઠું બોલ્યો, કોણ હાચો ને કોણ જીતો? સહદેવજી દારૂ પીવે છે, સહદેવજી તારા ઘેર ત્યાંના નથી આવતા, સહદેવજી એક વાળો તારા ઘરે આવતા નથી. એક વાળો કહે છે કે મને વગડાયું છે, એક વાળો કહે છે કે વરઘોડામાં હતા. તો એક વખત અમારા આજ માતાનું પ્રતિષ્ઠા છે ને એ વરઘોડાનો કદાચ વિડીયો મેલે તો કોઈ હું ગણતો નથી, પણ એ બહુ વરઘોડા બહુ હાલના વરઘોડા બને અને ચોક બતાવે કે આ રે કાકો ભેગા ફરે. ઓકે.